અત્યારે આપણે ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના દેવગાણા ગામના આવેલા પવિત્ર શ્રી ડુંગરવાળા ખોડિયારમાંના દર્શન કરવા પહોંચી ગયા છીએ। આ ખોડિયારમાંનું મંદિર ડુંગરની બરોબર વચ્ચે છે અને અહીંયા પુરાતન કાળનું મંદિર, બહુ જૂનું મંદિર છે અને અહીંયા ઘીની નદી વહેતી હતી અને હજી એ ઘીની નદી વહે છે એવું ગામ લોકો કહે છે અને બહુ પુરાણું મંદિર છે। તો આપણે ડુંગરવાળા ખોડિયારમાંના અત્યારે દર્શન કરીએ। શ્રી ડુંગરવાળા ખોડિયારમાં દેવગાણા। અહીંયા નવરાત્રિમાં અને 12 મહિના ખોડિયારમાંની દર્શનમાં ભક્તોની ઘોડાપૂર હોય છે અને 9 દિવસ નવરાત્રિના અહીંયા 9 દિવસ ગરબાનું આયોજન કરવામાં આવે છે। તો આપણે ખોડિયારમાંના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ અને અખંડ દીપ શરૂ હોય છે। આ પૂજારીજી છે, આપણે પછી પૂજારીજીની પણ વાત સાંભળશું। પહેલાં આપણે જે માતાજીનું જૂનું સ્થાનક છે એના દર્શન કરીએ। જગદંબા આઈ શ્રી ખોડિયાર માતાજીનું મૂળ પ્રાગટ્ય સ્થાન, આ જૂનું પ્રાગટ્ય સ્થાન છે। બોલો ખોડિયાર માત કી જય। ડુંગરવાળા આઈ શ્રી ખોડલમાના દિવ્ય સાક્ષાત પરચાનું પવિત્ર સ્થાન, શ્રદ્ધા સ્થાન। આ પહાડમાં પ્રાચીન કાળમાં અહીં દર્શાવેલ જગ્યાએથી માતાજીની કૃપાથી શુદ્ધ ઘીની પવિત્ર ધારા વહેતી હતી। હાલ પણ આ પરચાનો ક્યારેક અનુભવ થાય છે। બોલો ખોડિયાર માત કી જય। હવે આપણે ખોડિયારમાંના દર્શન કર્યા અને અહીંના પૂજારીજી જે છે એમની સાથે વાત કરીએ। પૂજારીજી આપણને, શું નામ છે, નહીં, આપણને કંઈક વાત કરશે આ મંદિર વિશે। એ કે માતાજીનો પરચો અખંડ છે અને માતાજી અખંડ છે અને માતાજી દરેક જીવનું કલ્યાણ કરે અને જગતનું કલ્યાણ કરે એવી પ્રાર્થના સાથે દરેક જીવનું ભગવાન માતાજી કલ્યાણ કરે એવી પ્રાર્થના છે। અને અહીંયા આપણે આગળ દર્શન કરીએ। અહીંયા મહાદેવનું મંદિર પણ છે। આ બાળકો ને બધાય અહીંયા નવરાત્રિની અંદર દર્શન કરવા આવે છે અને પ્રસાદ પણ આરોગ્ય છે। હવે આપણે આગળ અહીંથી દર્શન કરીએ કુદરતના। અહીંયા સંત શ્રી ધરમદાસ બાપુ ને, આ ધરમદાસ બાપુની પણ સમાધિ સ્થાન છે। આ બાપુ અહીંયા, જય ગુરુદેવ। અહીંથી આપણે કુદરતનો નજારો જોઈએ। ડુંગરમાંથી જે કુદરતનો નજારો છે, ઈશ્વરનો સાક્ષાત્કાર છે ખોડિયારમાંના મંદિરનો અને ખોડિયારમાંનો અને પરમ કૃપાળુ પરમાત્માનો નિહાળીએ। ડુંગર ઉપરથી દર્શન કરીએ કુદરતના। ખરેખર કુદરત છે, ઈશ્વર છે, પ્રભુ છે, પરમાત્મા છે, એ અલૌકિક છે, અખંડ છે। અને આપણે અત્યારે દેવગાણા ગામના ડુંગરવાળા ખોડિયારમાંના મંદિરેથી નજારો જોઈએ તો આપણને એવો અનુભવ થાય કે બહાર બીજા રાજ્યમાં આપણે ગયા હોય, હિમાચલ પ્રદેશ કે એની અંદર પહાડીમાં જેવી રીતે મકાન હોય એ રીતનો અનુભવ અહીંયાથી જોવા મળે છે। બરોબર, ડુંગર ઉપર ખોડિયારમાંનો દર્શન થાય છે અને નીચે પહાડી જેવું આખું આહ્લાદક કુદરતી વાતાવરણ જોવા મળે છે। તો ચાલો આપણે કુદરતી વાતાવરણ નિહાળીએ। જો અહીંથી એવો અનુભવ થાય છે કે આખું ખોડિયારમાંનું મંદિર ડુંગર ઉપર છે અને આ નીચે અલૌકિક કુદરતી વાતાવરણ છે એવું નિહાળ્યું અને બધા ખોડિયારમાંને અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે જગતનું કલ્યાણ થાય। જય ખોડિયારમાં, જય ભગવાન।